ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. કેમ છો? મજામાં ને? હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા તરફથી તમારું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. ભૂગોળ પાઠ 11. વાતાવરણની સજીવો પર અસર. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 10ની અંદર પૃથ્વીના મુખ્ય 4 આવરણો વિશે શીખ્યા હતા, ખરું ને? હા, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો આજે આપણે આ પાઠની અંદર વાતાવરણ વિશે સવિશેષ આગળ ભણવાનું છે. તો ભણવા માટે તૈયાર છો ને? ઓકે, ચાલો તો 11મા પાઠની શરૂઆત કરીએ કે વાતાવરણનું નિર્માણ કઈ રીતે થયું. તમને બધાને મિત્રો ખબર છે અને તમે 6થા ધોરણમાં ભણ્યા પણ છો કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે એવું મનાય છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ને ત્યારે તે અગનગોળા સ્વરૂપ હતી, બરાબર ને? ધગધગતો ગોળો હતો, અગ્નિનો ગોળો હતો. અને આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. અને ઠંડો પડતા તેમાં રહેલા તત્વો પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા. આ બધું તમે 6થા ધોરણમાં ભણ્યા છો. જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને આપણે મૃદાવરણ કહી છીએ, જે આપણે 10મા પાઠમાં શીખ્યા છીએ. યાદ આવ્યું ને? હા. જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. અને વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામ્યા તે વાતાવરણ તરીકે ઓળખાય છે. જુઓ આ ચિત્ર, જેમાં કરોડો વર્ષ પહેલાં પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી ત્યારે આવો ગરમ ધગધગતો અગનગોળો હતી. એ ધીમે 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 ઠંડી પડી અને આજે જે પૃથ્વી ઉપર આપણે વસીએ છીએ એ પૃથ્વી હાલમાં આ સ્વરૂપમાં જોવા મળી રહી છે, બરાબર? આ પૃથ્વી ઉપર જે તત્વો હતા એ ઠંડા પડતા એનું રૂપાંતરણ શરૂ થયું. મેં આગળ તમને કહ્યું એમ કે એ પ્રવાહી, ઘન અને વાયુમાં ફેરવાયા. એટલે પૃથ્વી ઉપર આજે પણ વાયુ રહેલા છે. આ વાયુ એટલે કે ગેસ. એ પૃથ્વીના રહેલા તત્વો ઠંડા પડ્યા ત્યારે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું, ફર્યા. ત્યાર પછી લિક્વિડ એટલે કે પ્રવાહી તત્વોમાં રૂપાંતરણ થયું, જેને આપણે જલાવરણ કહીએ છીએ. અને પૃથ્વી ઉપર જલાવરણે 71% ભાગ રોક્યો છે. યાદ આવ્યું ને? હા, વેરી ગુડ. 4 મહાસાગરો સ્વરૂપમાં જોવા મળે છે. બહુ સરસ યાદ છે. અને ત્રીજું શેમાં રૂપાંતરણ થયું? સોલિડ એટલે કે ઘન સ્વરૂપમાં. આ ઘન સ્વરૂપ એટલે મૃદાવરણ, જેના ઉપર આપણે રહીએ છીએ, બરાબર? તો આમ પૃથ્વીના ઠંડા પડવાથી 3 સ્વરૂપમાં રૂપાંતરણ થયું. હવે એમાંનું એક સ્વરૂપ એટલે કે વાતાવરણ, આપણે એના વિશે જાણીએ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. આપણે આગલા પાઠમાં પણ વ્યાખ્યા સ્વરૂપે શીખ્યા, 6થા ધોરણમાં પણ તમે શીખ્યા હતા કે વાતાવરણ એટલે શું? તો કે પૃથ્વીની ચારે તરફ વીંટળાઈને આવેલા
હવાના આવરણને વાતાવરણ કહે છે. અને આ વાતાવરણ એ પૃથ્વીની સપાટીથી સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. એની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલી છે તે કહી શકાય નહીં. તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું મનાય છે. એટલે કે વાતાવરણ એ ક્યાં સુધી વિસ્તરેલું છે તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ જ્યાં સુધી વિસ્તરેલું છે ત્યાં સુધી વાતાવરણ વિસ્તરેલું છે. અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ હોવાથી જ પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે. બરાબર. અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે જ આપણે સમુદ્રની લહેરો વિશે ભણ્યા હતા, યાદ છે ને? હા. તો આ બધું જ ગુરુત્વાકર્ષણ બળને કારણે થાય છે. અને ગુરુત્વાકર્ષણ બળને આધારે જ આપણું વાતાવરણ ફેલાયેલું જોવા મળે છે. પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના જે વાતાવરણનું પડ છે એમાં 99% હવા સમાયેલી છે. બરાબર. એટલે કે 32 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં 99% હવા આવી જાય છે. અને પૃથ્વીની સપાટીથી આપણે જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી ને પાતળી થતી જાય છે. જુઓ, અહીંયા તમને આ પૃથ્વીના વાતાવરણનો એક ગ્રાફ બતાવવામાં આવ્યો છે, જેની અંદર 10 કિલોમીટરથી શરૂ કરીને 90 કિલોમીટર સુધીનો બતાવ્યું છે કે જુદા જુદા આવરણો આવેલા છે. અને એમાં 99% હવા એ 32 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં આવી જાય છે. અને પૃથ્વીની સપાટી ઉપર હવાનું પ્રેશર, એર પ્રેશર એ જોવા મળે છે. એટલું જ એર પ્રેશર જેમ ઊંચાઈએ જઈએ એમ એ ઓછું થઈ જાય છે, લો લેવલમાં આવી જાય છે. કારણ કે નીચેની સપાટીની અંદર વાયુના કણો છે એનું પ્રમાણ વધુ હોય છે અને એને કારણે એ હવા ઘન હોય છે, એટલે કે વજનવાળી હોય છે. જેમ જેમ ઊંચાઈ ઉપર જઈએ એમ એમ એ વાયુના કણો છૂટા છવાયા બનતા એ હવા પાતળી બને છે, હળવી બને છે. બરાબર. એટલે ઊંચાઈ ઉપર જતાં એ હવા પાતળી બનતી જાય છે. હવે આપણે જોઈએ કે વાતાવરણમાં કયા કયા વાયુઓ આવેલા છે. તો વાતાવરણના વાયુઓ વિશે જાણીએ. વાતાવરણ વિના પૃથ્વી પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ શક્ય જ નથી. કોઈ પણ વાયુ ન હોય તો સજીવ સૃષ્ટિ જીવી શકે? ના. જેમ ખોરાકની જરૂર, જેમ રહેઠાણની જરૂર, એમ હવાની પણ જરૂર. બરાબર. એટલે કે ખોરાક, પાણી અને હવા એ સજીવ સૃષ્ટિ માટે મહત્ત્વના. એટલે વાતાવરણ વિના જીવસૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી. વાતાવરણમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વો આવેલા છે. એટલે વાતાવરણ શેનું બનેલું છે તો કે 3 તત્વોનું: વાયુ, પ્રવાહી અને ઘન તત્વો. બરાબર. વાતાવરણમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વો આવેલા છે. તેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ છે એ સજીવ સૃષ્ટિ માટે અગત્યના છે. સજીવ સૃષ્ટિ માટે 2 વાયુ સૌથી અગત્યના. કયા 2 વાયુ? તો કે ઓક્સિજન અને નાઇટ્રોજન. આ સિવાય વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે. જુઓ, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. બરાબર. ખૂબ જ ધુમ્મસ હોય, વહેલી સવારે ઉઠો ત્યારે તમને બહાર નજર કરો તો 2
ફૂટથી વધારે કે 5 ફૂટથી વધારે કે 10 ફૂટથી વધારે તમને કશું દેખાતું નથી. બધું આમ ઝાંખું થઈ ગયેલું દેખાય છે, બરાબર, જેને આપણે ધુમ્મસ કહીએ છીએ. અને ધીમે ધીમે ધુમ્મસ નીચે આવે છે ને જ્યારે ઝાડ ને પાન ઉપર ને એમ જોઈએ છીએ ત્યારે આપણને એમ થાય કે વરસાદ નથી આવ્યો. તેમ છતાંય આ ઝાડ અને પાન ઉપર અથવા તો આપણા ફળિયામાં પડેલા વાહનો ઉપર પાણીના ટીપાં ક્યાંથી આવ્યા? તો એ ઝાકળ છે. અને વાદળોને જોઈને આપણને ખબર પડે છે કે આ વાદળો એ વરસાદના છે. કાળા ડિબાંગ વાદળો જોઈને કહીએ કે હા, ખૂબ પાણી ભરેલા વાદળો છે. તો આ બધા એ પાણીના સ્વરૂપો છે. પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો અને જીવજંતુઓ વગેરે છે. આ વાતાવરણ છે ને એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. નાઇટ્રોજન વાયુ એ આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે, જ્યારે ઓક્સિજન વાયુ છે ને 110 કિલોમીટર સુધી હોય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો આશરે 20 કિલોમીટર સુધી ફેલાયેલો હોય. જ્યારે આપણે 120 કિલોમીટર કે 130 કિલોમીટરથી ઉપર જઈએ ત્યારે વાતાવરણમાં હિલિયમ અને હાઇડ્રોજન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે આના ઉપરથી તમે સ્તંભ આલેખ પણ બનાવી શકો કે ભાઈ 20 કિલોમીટર સુધી કાર્બન ડાયોક્સાઇડ, 110 કિલોમીટર સુધી ઓક્સિજન વાયુ, ત્યાર પછી 130 કિલોમીટર સુધી નાઇટ્રોજન વાયુ અને 130 કિલોમીટરથી ઉપર એટલે કે 135-140 કિલોમીટર એમ તમે હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું પ્રમાણ બતાવી સ્તંભાલેખ બનાવી શકો છો. હા, તમે માત્ર ગણિતમાં જ સ્તંભાલેખ શીખો છો, બરાબર ને? પણ એ આપણે ભૂગોળમાં પણ એનો ઉપયોગ કરી શકીએ. એટલે ગણિતમાં ભૂગોળ, ભૂગોળમાં ગણિત બંને એકબીજા સાથે સંકળાયેલા છે. વિજ્ઞાનમાં પણ તમે આવા આલેખો દોરો છો, ખરું ને? આ બધા વાયુઓ વિશે પણ વિજ્ઞાનમાં જાણો છો, શીખો છો, બરાબર? તો આગળ આપણે જોઈએ આ વાતાવરણના વાયુઓનું પ્રમાણમાપ દર્શાવતી આકૃતિ છે, વર્તુળ આલેખ છે, જે પરીક્ષા માટે તમારે પાકો પણ કરવાનો છે. જુઓ, એની અંદર નાઇટ્રોજન વાયુનું પ્રમાણ એ સૌથી વધુ બતાવ્યું છે, 78.03%. ઓક્સિજન વાયુ એ 20.99%. આ ઓક્સિજન વાયુ તો આપણા માટે પ્રાણવાયુ છે, બરાબર ને? એ ન મળે તો આપણે લાંબો સમય જીવી જ શકીએ નહીં, જે આપણે 10મા પાઠમાં શીખ્યા છીએ, બરાબર? ત્યાર પછી ઓર્ગોન વાયુ છે, જે 0.94% છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ 0.03% છે અને અન્ય વાયુઓ છે એ 0.01% રહેલો જોવા મળે છે. આ વાતાવરણ છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. એની ઉપયોગિતા ઘણી બધી છે. તે સજીવ સૃષ્ટિ માટે ખૂબ જરૂરી છે. એ ન હોય તો સજીવ સૃષ્ટિ ટકી શકે નહીં. જો વાતાવરણ ન હોય ને તો પૃથ્વીને દિવસે અતિશય ગરમી મળે અને રાત્રે અતિશય ઠંડી મળે. તો અતિશય ગરમીમાં આપણે રહી શકીએ નહીં, અતિશય ઠંડી બરફમાં આપણે લાંબુ રહી શકીએ નહીં, સજીવ સૃષ્ટિનો વિકાસ ન થાય. એટલે આ વાતાવરણ છે એ પૃથ્વીને ગરમીથી અને ઠંડીથી બચાવે છે. એટલે કે ઢાલ બનીને આપણું એ રક્ષણ કરે છે, બરાબર? આપણે આગળ વાત કરી એમ ઓક્સિજન વાયુ એ આપણા સ્વાસ્થ્ય માટે, આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. એ ન હોય તો આપણે જીવી જ શકીએ નહીં.
એ જ રીતે નાઇટ્રોજન પણ ઉપયોગી, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ તો ખૂબ ઓછો છે, અને પૃથ્વીની સપાટી પર એ 20 કિલોમીટર સુધી ફેલાયેલો છે. પણ આજે આપણે આપણી પ્રગતિને કારણે, અનેક પ્રકારની શોધખોળોને કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ધીમે ને ધીમે વધારતા ગયા છીએ, અને એને કારણે પૃથ્વી ઉપર ગ્રીન હાઉસ ઇફેક્ટ ઊભી થઈ છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું એક કડક કાચ જેવું પડ બની ગયું છે, જેને કારણે પૃથ્વી પર સૂર્યની જે ગરમી આવે છે ને એ પાછી ફરે છે. એ પાછી ફરતી રોકવાનું કાર્ય આ કાર્બન ડાયોક્સાઇડ કરે છે. એટલે કે પૃથ્વી ઉપર આપણે ગરમીનું પ્રમાણ વધારતા જ જઈએ છીએ, અને સૂર્ય દ્વારા પણ પ્રાપ્ત થાય છે. એટલે પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ વધતા વાતાવરણમાં ફેરફાર થઈ જાય છે. ગમે ત્યારે વરસાદ આવે, ઠંડી વધી જાય, ગરમીનું પ્રમાણ વધી જાય, દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ થાય. હમણાં જ આપણે છાપાઓમાં વાંચ્યું થોડાક સમય પહેલાં જ કે અહીંયા ખૂબ વરસાદ પડ્યો, અથવા તો તિરુપતિમાં આભ ફાટ્યું. તો આ બધું થવાનું કારણ શું? આ ગ્રીન હાઉસ ઇફેક્ટ. અને બીજું કારણ એ ગ્લોબલ વોર્મિંગ. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુના પ્રમાણને કારણે પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ વધ્યું, એટલે કે પૃથ્વીને અસહ્ય બફારો સહન કરવો પડે છે. ગ્લોબલ પૃથ્વી અને વોર્મિંગ એટલે અસહ્ય બફારો. આ અસહ્ય બફારો કેવો હોય પૃથ્વીનો? ગ્લોબલ વોર્મિંગ એટલે શું એ જો સમજવું હોય ને તો એના માટે તમે ઘરે પ્રયોગ કરી શકો. પણ અત્યારે નહીં હો, શિયાળામાં, ઉનાળામાં ખૂબ ગરમી હોય, મે મહિનો ચાલતો હોય, 40-45 ડિગ્રી તાપમાન હોય, તે દિવસે તમારે રૂમમાં બારી બારણા બધું બંધ કરી દેવાનું, પંખો બંધ કરી દેવાનો, લાઇટો ચાલુ કરી દેવાની, અને પછી ગરમમાં ગરમ ધાબળો અથવા તો બ્લેન્કેટ હોય એને ઓઢી અને બેસી જવાનું. ક્યાંયથી હવા ન આવવી જોઈએ. બધું જ આપણું આખું શરીર ધાબળામાં લપેટી લેવાનું. અને પછી જુઓ, 2-4 મિનિટ નહીં થાય ત્યાં તમે એકદમ ધાબળો હા કરી અને ફેંકી દેશો, અને કહેશો બહુ ગરમી થાય છે, અતિશય બફારો સહન નથી થતું. બરાબર ને? તો આવી અતિશય ગરમી કાર્બન ડાયોક્સાઇડ વાયુના પ્રમાણથી પૃથ્વીને પણ થાય છે, અને એને કારણે વાતાવરણમાં ઓચિંતો ગમે ત્યારે ફેરફાર આવી જાય છે. તો આ વાતાવરણ આપણા માટે ખૂબ જરૂરી છે, ખૂબ ઉપયોગી છે. હવે આગળ જોઈએ તો આ વાતાવરણની સ્તર રચના, એટલે કે વાતાવરણ એ કયા કયા આવરણોમાં રહેલું છે, વહેંચાયેલું છે, એ આપણે જોઈએ. વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા, એટલે કે પૃથ્વીની સપાટીથી જેમ ઊંચાઈ ઉપર જઈએ, આકાશ તરફ જઈએ, તેમ તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારને આધારે અલગ અલગ આવરણ કે સ્તરમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે કે જેમ જેમ ઉપર જઈએ આકાશ તરફ, તેમ તેમ ગરમીનું પ્રમાણ વધે અથવા તો ગરમીનું પ્રમાણ ઘટે. તેને આધારે વાયુઓના ફેરફારને લીધે એના વિભાગ પાડવામાં આવ્યા છે, અને એના 4 પેટા વિભાગ, પડ અથવા આવરણો છે. પહેલું છે ક્ષોભાવરણ, જેને આપણે અંગ્રેજીમાં ટ્રોપોસ્ફિયર પણ કહી શકીએ. બીજું છે સમતાપ આવરણ, જેને આપણે સ્ટ્રેટોસ્ફિયર કહીએ. ત્યાર પછી ત્રીજું છે મધ્ય આવરણ, જેને મેસોસ્ફિયર કહેવામાં આવે છે. અને ચોથું છે ઉષ્મા આવરણ, એટલે કે થર્મોસ્ફિયર. એટલે વાતાવરણના સ્તરની રચનાના 4 આવરણો: ક્ષોભાવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ. બરાબર? જુઓ,
અહીંયા તમને આપેલું જ છે, લેયર ઓફ ધ એટમોસ્ફિયર, એટલે કે વાતાવરણના સ્તર રચના. પહેલું છે, જુઓ વચ્ચે પૃથ્વી બતાવી છે. આ પૃથ્વીની બરાબર વીંટળાઈને આવેલું પહેલું પડ એક શોભાવરણ, એટલે કે ટ્રોપોસ્ફિયર. બીજું પડ છે સમતાપાવરણ, એટલે કે સ્ટેટોસ્ફિયર. ત્રીજું પડ છે મધ્યાવરણ, એટલે કે મેસોસ્ફિયર. ચોથું છે ઉષ્માવરણ, એટલે કે થર્મોસ્ફિયર. અને થર્મોસ્ફિયર ઉપર જ્યાં વાતાવરણ પૂરું થાય છે એ આખું બાહ્યાવરણ, એટલે કે એટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે, એક્સોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. જુઓ બાજુમાં વાતાવરણના સ્તરની આકૃતિ પણ બતાવવામાં આવી છે, જેને ક્ષોભમંડળ અથવા તો ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ અને બાહ્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. એમાંનું સૌથી પહેલાં આપણે જોઈએ ક્ષોભાવરણ. ક્ષોભાવરણ એ પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને કહેવામાં આવે છે. એટલે પૃથ્વી ઉપર આખું જે વીંટળાઈને પહેલું પડ આવ્યું છે એને ક્ષોભાવરણ કહે છે. વિષુવવૃત્ત ઉપર તે આશરે 16 કિલોમીટર હોય છે. સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશમાં આશરે 12 કિલોમીટર હોય છે. અને ધ્રુવો પર આશરે 8 કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલું હોય છે. એટલે કે વિષુવવૃત્ત ઉપર કેટલું ઊંચાઈ ઉપર હોય છે? 16 કિલોમીટર. બરાબર. પછી વિષુવવૃત્તથી આગળ સમશીતોષ્ણ કટિબંધ આપણે છઠ્ઠામાં શીખી ગયા છીએ, બરાબર ને? તો આ સમશીતોષ્ણ કટિબંધ ઉપર 12 કિલોમીટર અને એનાથી ઉપર ધ્રુવો, તો ધ્રુવો ઉપર એ 8 કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે. અને સજીવ સૃષ્ટિ માટે તે ખૂબ જ અગત્યનું છે. ઋતુઓ મુજબ તેમાં ફેરફારો થયા કરે છે. આ ક્ષોભાવરણની અંદર ઋતુ પ્રમાણે ફેરફારો થાય છે. અને વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે. એટલે કે આ આવરણની અંદર, ક્ષોભાવરણની અંદર જે વરસાદના વાદળો હોય, વીજળી થતી દેખાય, અવાજના તરંગો જે આપણા બહાર જઈને આપણને પાછા સંભળાય છે, પવનના તોફાનો, આ બધું આપણને ક્યાં અનુભવાય? તો કે એ બધું ક્ષોભાવરણની અંદર જ જોવા મળે છે, ત્યાં જ ઉદ્ભવતા જોવા મળે છે. આ આવરણમાં પ્રતિ 1 કિમીની ઊંચાઈએ આશરે 6.5 અંશ સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે. 6.5 સેલ્સિયસના આધારે તાપમાન ઘટે છે. એટલે કે 6.5 મીટર ઊંચા જઈએ ત્યારે, 1 મીટર ઊંચા જઈએ ત્યારે 6.5 સેન્ટીગ્રેડ તાપમાન ઘટી જાય. 1 કિલોમીટર ઉપર જઈએ ત્યારે કેટલું તાપમાન ઘટે? 6.5 સેન્ટીગ્રેડ તાપમાન ઘટે. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ સીમા કહેવામાં આવે છે. એટલે કે એક ચોક્કસ ઊંચાઈ છે કે ત્યાં પહોંચીએ ને ત્યારે તાપમાન ઘટવાનું બંધ થઈ જાય. જ્યાં તાપમાન ઘટવાનું બંધ થઈ જાય એ જગ્યાને ક્ષોભ સીમા કહેવામાં આવે છે. એટલે કે ત્યાં ક્ષોભાવરણ પૂરું થાય છે. જો આપણે આગળ ચિત્રની અંદર જોઈએ, મેં તમને જેમ કહ્યું ને કે વિષુવવૃત્ત પર એ 16 કિલોમીટર હોય. એટલે કે ઉનાળાની અંદર આ વાતાવરણમાં શું ફેરફાર થાય, શિયાળાની અંદર વાતાવરણમાં શું ફેરફાર થાય, ચોમાસામાં કેટલો ફેરફાર થાય, એ તમને આ પૃથ્વીની આકૃતિ દ્વારા બતાવવામાં આવ્યું છે.
અને આ ક્ષોભાવરણ જ્યાં પૂરું થાય છે એ જ સીમાને ક્ષોભ સીમા કહેવામાં આવે છે. અને ક્ષોભ સીમા પછી જે નવું આવરણ શરૂ થાય તેને સમતાપ આવરણ કહેવામાં આવે છે. આપણે હવે સમતાપ આવરણને જાણીએ. ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે, જે ક્ષોભ સીમાથી આશરે 50 કિમી સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. એટલે કે ક્ષોભ સીમા પૂરી થાય પછી 50 કિમી સુધી જે વિસ્તરેલું છે એને શું કહેવામાં આવે છે? સમતાપ આવરણ કહેવામાં આવે છે. ઊંચાઈની સાથે આ આવરણમાં તાપ વધે છે. સમતાપ આવરણની અંદર શું થાય છે? તાપમાં વધારો થાય છે, ગરમીમાં વધારો થાય છે, તાપમાન વધતું જાય છે. જ્યારે ક્ષોભ મંડળની અંદર શું હતું? જેમ જેમ ઊંચાઈ ઉપર જઈએ એમ તાપમાન ઘટતું જાય, બરાબર. અને પછી ધીમે ધીમે તાપમાન વધતું જાય. એ આવરણને સમતાપ આવરણ કહેવામાં આવે છે. હવે આ આવરણ છે ને એની અંદર ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે કશું જોવા મળતું નથી. એટલે અહીં હવા સ્વચ્છ અને પાતળી હોય છે. અને એટલે જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઉડી શકે છે. એટલે વિમાનો ઉડવા માટે સ્વચ્છ અને અવરોધ વિનાની હવા હોય ત્યાં ઝડપથી ઉડી શકે છે. એટલે કે આપણા વિમાનો મોટે ભાગે ક્યાં ઉડે છે? સમતાપ આવરણની અંદર ઉડે છે. આ આવરણમાં આશરે 15થી 35 કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને આ ઓઝોન વાયુ છે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણો, જેને આપણે અલ્ટ્રાવાયોલેટ રેસ તરીકે ઓળખીએ છીએ, આ અલ્ટ્રાવાયોલેટ રેસનું શોષણ કરે છે. જુઓ, અહીંયા તમને આપેલું છે સમતાપ આવરણનો ગ્રાફ આપેલો છે. અને આ સમતાપ આવરણની અંદર કંઈ જ જોવા નથી મળતું. શું? ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત કંઈ જ જોવા નથી મળતું. ત્યાંની હવા પાતળી અને સ્વચ્છ છે. એટલે જુઓ, જેટ વિમાન પણ કેવું સરસ મજાનું રમકડાનું ઉડતું હોય એમ ફટાફટ ઉડતું જોવા મળે છે. વળી ત્યાં ઓઝોન વાયુનું લેયર પણ વધુ જોવા મળે છે. અને આ ઓઝોન વાયુ એ આપણી પૃથ્વીનું રક્ષણ કરે છે. જુઓ, બાજુમાં ચિત્રમાં બતાવ્યું છે પૃથ્વી ઉપર ઓઝોન વાયુનું પડ, જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો, યુવી કિરણો જેને કહેવામાં આવે છે, આ કિરણોને શોષી લે છે. અને એ એટલા બધા જલદ હોય, જો સીધે સીધા આપણા ઉપર પડે તો આપણી ચામડીને બાળી નાખે. પણ એવું નથી થતું. શું કામ? કારણ કે આ ઓઝોન વાયુ છે એ આ કિરણોને શોષી લે છે, પૃથ્વીને એનાથી રક્ષણ આપવાનું કાર્ય કરે છે. હવે આપણે બીજા આવરણ વિશે જાણીએ, જેનું નામ છે મધ્યાવરણ. આ મધ્યાવરણ એ સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને મધ્યાવરણ કહે છે. એટલે કે જ્યાં સમતાપ આવરણ પૂરું થાય છે ત્યાંથી મધ્યાવરણ શરૂ થાય છે. અને એ ક્યાં સુધી છે? તો કે 80 કિલોમીટર સુધી ઊંચાઈ ધરાવે છે. અને તેમાં ઊંચાઈ ઉપર જતાં તાપમાન ઘટતું જાય છે. જુઓ, તાપમાન ક્યાં ઘટતું જોવા મળ્યું? પહેલાં ક્ષોભાવરણમાં. સમતાપ આવરણમાં તાપમાન વધ્યું. હવે મધ્યાવરણ શીખીએ છીએ તો એની અંદર તાપમાન જેમ ઊંચાઈએ જઈએ તેમ ઘટતું જાય છે, બરાબર. ત્યાર પછીનું આવરણ છે ઉષ્માવરણ,
જેને થર્મોસ્ફિયર કહેવામાં આવે છે, જે મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે, મધ્યાવરણની ઉપરના ભાગમાં છે. 80 કિલોમીટરથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી એ ફેલાયેલું છે. અહીં હવા અતિશય પાતળી હોય છે. જેમ જેમ ઊંચાઈએ જઈએ ને તેમ તેમ તાપમાન ઘટતું જાય છે. આ આવરણના 2 ભાગ છે, એટલે કે 2 પેટા પ્રકાર છે. એક છે આયનાવરણ અને બીજું છે બાહ્યાવરણ. બરાબર. વાતાવરણના 4 ભાગ, એમાં ઉષ્માવરણ એ ચોથો ભાગની, ચોથા ભાગમાં પાછા 2 ભાગ. કયા 2 ભાગ? તો કે આયનાવરણ અને બાહ્યાવરણ. આ આયનાવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. એટલે કે આપણે રેડિયોમાં જે કંઈ સાંભળી શકીએ છીએ એ આયનાવરણને આભારી છે. ટીવી, રેડિયો પ્રસારણો, ઇન્ટરનેટનો લાભ આપણને આ આવરણ આપે છે. બરાબર. આ આયનાવરણની ઉપરના આવરણને બાહ્યાવરણ કહેવાય છે. જુઓ અહીં આપેલું જ છે. આ આયનાવરણ છે એને કારણે આપણે ટીવી, રેડિયો, ઇન્ટરનેટ બધું જ જોઈ શકીએ છીએ. સેટેલાઇટ દ્વારા પૃથ્વીના કોઈ પણ ખૂણાને આપણે જોઈ શકીએ છીએ, માહિતીઓ મેળવી શકીએ છીએ. બરાબર. તો આ બધું કોને આભારી છે? આયનાવરણને. અને જ્યાં આયનાવરણ પૂરું થાય છે કે તરત જ એ બાહ્યાવરણ શરૂ થાય છે. તો આમ આ પૃથ્વીના સપાટી ઉપર આયનાવરણ છે એ બધા જ રેડિયો કિરણોને, બધા જ પ્રસારણોને, ઇન્ટરનેટના મોજાઓને એ બધાને પૃથ્વી સુધી પહોંચાડે છે. અને પૃથ્વીના કોઈ પણ ખૂણામાં જઈએ ને તો કોઈ પણ ખૂણા વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. આ માહિતી કોના આધારે પ્રાપ્ત થાય છે? તો કે આયનાવરણને કારણે એ બધું જ આપણને જોવા મળે છે. આમ આ વાતાવરણના 4 આવરણો એ આપણા માટે અતિ ઉપયોગી છે. એ 4 આવરણો કયા? તો કે ક્ષોભાવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. આટલું યાદ રહ્યું? ફરી વખત એ શાંતિથી સમજજો, જોજો. બરાબર. હજી આપણે આ પાઠમાં આગળ ઘણું બધું શીખવાનું છે, પરંતુ એ આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું ત્યારે શીખીશું. બરાબર. એટલે આ બરાબર શાંતિથી સમજજો અને ગમે તો લાઈક કરજો. ખરું ને? ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક